નમસ્કાર મિત્રો, આ છે પિયકડની દુનિયાનો સિંહ આદમી. આને છે ને ઉનાળો આવે ને એટલે રસની સિઝનમાં રસ પીવો બહુ ગમે છે. પોણી કળશીઓ પોણી. આઈ લાઈક ઇટ બટ આઈ ડોન્ટ લાઈક ઇટ કળશિયા વાળા ધોળા પોણી. આઈ લાઈક ઇટ ચેરિયાના રસ. ચેદુનો કહેતો તો જીતિયાને કે ચેરિયાના રસનો ચેલેન્જ કરવો, પણ મોન્યો નહીં. તો અત્યારે ને આપણે કોરવાળિયાની ગાળમાં ફસીને બોલાઈને પછી ચેલેન્જ વિડીયો કરશે. અત્યારના ચેલેન્જમાં છે ને સિંહ કોનો મતલબ હું સિંહ છું ઓલા નમ મનાડો રહ્યો અમારે નામ ચિત્તર તો સિંહ ક્યાં બાત હે થઈ ગયો તે તરસ્યો એટલે પીવું છે અને હાથકણો અરે પાણી ચા રસ પીવો છે રસ. ગરીબી આજકાલ દરેક જગ્યાએ ગરીબી છે અને ઓપડા કને છે બટકું ભરેલું છે. આઈફોન 16 હાલ જ નીકળ્યો આપણે બાય કરી લીધો ઘણોની 1.5 લાખ રૂપિયાનો. અને આને આપણે સીતે બાય કર્યો છે બુચ મારી ઘર ભેગું થાને ભાઈ. તો હવે આપણે આપણા ઓલા ચેલેન્જ વાળો ભેગો રહે છે ને જીત્યો ડોન એને બોલાવો. તો અત્યારે આપણે કરશે રસનો ચેલેન્જ અને બોલાવો પેલો જીત્યાને. તો હેડો. સિંહના ઠેકાણા ના હોય. સિંહ તો આખો દાડો હાજર જ હોય. હું તૈયારીમાં દેતો તો ફોન ના કરે ને તો હું તમારા કડાઈ આવીને મેં કીધું ભલે પોતાનો ફોન ઉપાડવા ગયો તોય મેં ફોન ઉપાડ્યો. ગડા તારો. તો મિત્રો આ સેટઅપ લગાવીને તમને શું લાગે કે અમે પત્તે રમવાના છે? ના આપણે ચેરિયન રસ પીવાનું બે હમ નહીં ખેલતે. આના ઉપર તો ઘણો મોટો અને નવો અને યુનિક થવાનું છે. અત્યારે બહુ ભયંકર અને ભુક્કા કરી નાખે એવું તમારા માટે ચેલેન્જ લઈને આવી ગયા છીએ અમે. હા તો પરિવારજનો એટીકેટીમ બ્રાન્ડેડ રીતે હવે આપણો ચેલેન્જ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે અને ઓય કણ તો જીતુ ડોન ભરી રહ્યા છે આ શું કહેવાય કેરીન રસના ગ્લાસ. હા તો ફેમિલી એકદમ દેશી સ્ટાઇલ એટલે કે એકદમ દેશી ધમાકાની સ્ટાઇલમાં આપણે કરવાનો છે અત્યારે એક ચેલેન્જ વિડીયો. જો કે તમે જોઈ શકો છો કેરીનો રસ બધો લાગી ગયો છે અને આપણે ખાટલામાં જ બેસી ગયા છો. દેશી તરીકાથી દેશી રસ કરવાનો નહીં પણ ધ દેશી ની અંદર. એટલે આપણે દેશી ખાટલા ઉપર બેઠા દેશી પાટીઓ મિલ્યો અને એકદમ તડકતો ને ભડકતો કેરીનો રસનો ચેલેન્જ તમારા માટે લઈને આવી જાય. ચમ કે તમારી બધાની કોમેન્ટો ખૂબ કરતી હતી અને તમને લોકોને તો ખબર છે કે આપણી ચેનલ એકદમ દેશી છે એટલે એમાં બધું દેશી ટાઈપનું જ આવશે. ધારો કે દેખો ખાટલા ઉપર બેહીને કરવાનો, પછી રસ હાથે કરવાનો, તપેલીમાંથી કાઢવાનો, બધું દેશી જ હોય છે. આપણે તમે જોઈને સમજાવો બધે બધું સમજી ગયા છે. હા તો જો તમે લોકો પણ મતલબ કે ધ દેશીને ફોલો મતલબ સબસ્ક્રાઇબ કરી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. ને હવે આપણે કરશે ચેલેન્જ સ્ટાર્ટ, કારણ કે મારાથી હવે રેવડા એમ નથી. બસ કર. પણ અત્યારનો ચેલેન્જમાં એક ખતરનાક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એટલે જો મને ખબર શું થાય ખબર ટ્વિસ્ટ આવ્યો ને આ ગ્લાસ આ હું અત્યારે જીતવાનો છું આપણે 3 મિનિટમાં એવું જ છે ને. અલા ના તો અત્યારે જેટલા પીવા અનલિમિટેડ. આ રસ પડ્યો પછી 2 કોથળીઓ બીજી હરી એક કોથળી ભરી છે આખો ભરી નાખો. પણ આ ટેબલ થોડું આપણે દેશી છે ને એના કારણે નથી ભર્યો. અને અત્યારે આ બધો રસ ને એને અનલિમિટેડ પીવાનો, ટાઈમિંગ બાઈમિંગ વગર. ના વગર તું જેટલા પૈયા કે એટલા પી એડા. ના પણ એમ તો પછી કાલ હોદે હું તો પીશું બીજા. ના એમ નહીં, ઓયથી તો તું આમથી આમ ઉભો થાય બ્રો તો ચેલેન્જ માંથી તું નીકળી જો. બરાબર ચેલેન્જ તો અત્યારે એ ખાટલો છે જબર. હા એમ હું કઈ જવાનું છે તો. ના તો ફેમિલી અત્યારે આપણે આપણા અડ્ડે ચમ નથી ને લોકેશન ચમ ચેન્જ કર્યું ખબર છે અમને? એમ હતું કે તમે એકનો એક લોકેશન જોઈને બોર થઈ જાશો એટલે આવી જશે એકદમ દેશી ને તડકતા ને ભડકતા લોકેશન પર. અને બીજી જગ્યાએ થઈ શકતા હતા પણ રોડનો માહોલ હોય ને પબ્લિક એરિયો એટલે શરમ વસ્તુ છે ને અમારામાં. એટલા માટે અત્યારે હવે આપણે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ ચેલેન્જ. 1 2 3 ચાલુ કરાવો. ઘરે મેલવા જાવું છે તમે એકલા જાતા હો? હું અત્યારે ચેલેન્જ વિડીયો આમ છું. હા મોડે આવું મોડે. એક ભાઈ 3 ભાઈ રહ્યો છે ને મેં 2 જ બીજા છે એટલે એને હવે બતાડી જો કેટલા વીએ હો થાય એમ. હા હેડો.
नहीं जा रहा है अंदर नहीं जा रहा है, हमें की भी पता है. જો આનંદિયા થઈ રહ્યું પેટ આપણું ઓવર લિમિટ થઈ ગઈ લાગે. अब नहीं पिया जाएगा હાથ નતા થયા. તો ફેમિલી આને છે ને 6 ગ્લાસ પી લીધા છે ને ઓપડાથી 4 ગ્લાસ ઉપર જ છે અને હરિયારીઓ થાયરો છે 4.5 માં. તો હવે ઓપડાથી ઘણી ટક્કર તો એમ છે નહીં. જો તમે ઓલા શું કહેવાય રહી આવેરા છે. આ પીવાની એક કોનોલોજી હોય. આ તમારે ઘર ઉપર ટ્રાય કરવું ના નહીં. પીવરા ઘણું નહીં પીવરા તો કોઈ પણ મેઠણ હોય ગમે એ હોય ઘણું પીએ પી જ નહીં હકાતું યાર. અને આ વસ્તુ ઘર ઉપર તમારે ટ્રાય કરવી નહીં. નાના બાળક છો તો ખાસ, કારણ કે આ વસ્તુથી છે ને અમે ગધેડા જેવા મગજ ના થાય થોડા મોટા મગજ. ચાલે અમાર ચાલે મગજ જ નહીં. પણ તમારે ટ્રાય કરવું નહીં આ વસ્તુ. હા દરેક વસ્તુ લિમિટમાં સારી હોય અને તેને લિમિટમાં પીવી યોગ્ય કહેવાય. અને અમારી ગોળ તો ગધા મધુની ગોળ અનલિમિટેડ વિધે રાખી ને તો અયોગ્ય વસ્તુ થઈ જશે. તો પછી ઈ ન પીવરે અને અમે સ્વીકારીએ છીએ. તો એમ પીવરે અમે સ્વીકારીએ છીએ કે અમે ઉધા મગજ ના છીએ. તો પછી હવે હાવ બધા તમારો ઓમ ફીટ હશે, અમાર ઓમ ફીટ બરોબર હે હું મગજ એટલે અમે એટલે તરા કરો છો નકા તો પઢાઈ વઢાઈ કરો, આઈએસ વાઈએસ બનો. ભાઈએ એક રીલ મૂકી, એમાં શું કર્યું ખબર છે? ટિકટોક માં એ વિડિયો બનાવતો પેલો જીતો બાપરી આપણો ડોન આદમી યાદ છે? ના ભાઈ ના મુના બનાવતો મુના બનાવ. પેલા ટિકટોક નો છપરી. હવે ઈ ની તો ભલે ગમે તે હોય, ઈ સમજી જશે જે જોતો હશે. એક ભાઈ માણસ હતા, તેઓ એક રીલ બનાવી અને તેઓએ મૂક્યું. સ્ટાર્ટ કર્યું તારે રીલ, તારે ઈ કપડા હતા અને બીજાની ગાડીમાં હતા. અને અત્યારે સમય બદલાનો, મેં મંજિલ મુસાફિર એવું ગીત હતું અને સમય બદલાનો એટલે ભાઈએ શું કર્યું ખબર છે? કપડા બદલે દાઢી મૂસા આવી ગઈ ભાઈને અને બીજાની ગાડી. યા વાહ વાહ, બડે હરામી હો. આનંદ 2 પોચ ચેલા પી ગયો? 1 2 3 4 5 6 ને કા 6.5 5.5 એક ગ્લાસ વધારે અડે. અડ્યા તો તોય કોળ થડે મગજમાં યાર ઓલું થાય. અલા મારાથી નહીં પીવડાય, ઉઠી ગયો. ચમ અલા હવે નહીં પીવડાય. તો તમે હારી ગયા ભાઈ કાયદેસર. આ સજા લઈ લેશું પણ યોગ્ય. અલા હાલ માથું દુખવા મોલું થાય. શું થાય? અલા વોમિટિંગ. સેમ ટુ યુ. તો હું શું લેવા હવે વધારે પીવું. અને હાલમાં મિત્રો ખરો બપોર છે અને આનંદની સજા તો હાલ નથી હાલી શકો એમ, ચમકે એની હાલત હાલ ખરાબ છે. તો પછી એને સજા હાલશો. આવું તમે કદી ઘરે કરવાની ના કોશિશ પણ ના કરતા. મને કોક થાય છે એટલે પણ તોય આપું આઈ એમ વિન. તું વિન પણ જ હવે એના આવા ચેલેન્જ મને બોલાવતો. હવે કોક આમાં શું શું ફેમિલી પ્રોબ્લેમ બધી તમારાથી થાય. તમે યાર કોમેન્ટ કરો કે શેનો ચેલેન્જ કરો, કોક યુનિક કોમેન્ટ કરો. ફેમિલી મેન વસ્તુ ઈ છે કે અત્યારે છે ને હું બીમાર હતો આગળ અને અત્યારે આવું પાછું રસ ને વગેરે ચેલેન્જ કર્યું ને એના કારણે વધારે બરોબર આવું થઈ ગયું. જી થઈ ગયું જી. હવે સજા છે ને આપણે મોડે હવે રાખશે બસ સજા તને. હોદના 6 વાગે બપોર પછી. તો હવે 6:50 થઈ ગઈ એટલે કે 7 તો વાગી જશે. હજી ગરમી તો કોઈ મટી નથી પણ અમે ઉનાળો છે એટલે અમે ચેલેન્જનો વિચાર કર્યો. જો તમે ખાલી ટાઈમ તમને વિશ્વાસ ના હોય 6:50 એટલે 7 વાગવા આવ્યા કો. તો હજી ગરમી લાગે રહી છે પણ તોય અત્યારે બપોરે આનંદને સજા નથી આલી ચમ કે ગરમી વધારે હતી, ખોટું કોઈ થઈ જાય તો હવે હું એને કુડાઈને બોલાવું હેડો. પણ મારો બેટો એને શું કહીને બોલાવશો? બોલાવવો તો પડશે. એને એમ કે એને વિશ્વાસ છે કે અત્યારે સજા આલવાની છે એટલે એમ તો આવશે નહીં. એક કોમ મસ્ત આઈડિયા કરો. મારે અમદાવાદ જીતેન્દ્ર ગૌસ્વામી વાળી ચેનલ મોનેટાઈઝ તો છે જ. તો હવે એ એમ કહું કે
એ કોક એમાં ડેટ થઈ જઈને કોક ગમે એ બોનો બનાવ ખાડો. ઉપાડશે તો ને પાછા બિઝનેસમેન છે ને મોટા. હલો શું છે? તો એટલે આ કોમ હતું એક. હું બેઠો ઓલા હનુમાનનું મંદિર રહ્યું ને અહીંયા. એટલે આ મારું બધું ચેનલને કોઈક સ્ટ્રાઇક આવી છે યાર. ભાઈ આવે તો ના ના સજાની વાત નથી મારો ભાઈ. ઓય આવીને યાર હકીકત તું મજાક નથી કરતો. ઓલી જીતેન્દ્ર વ્લોગ વાળીમાં હોય યુટ્યુબમાં. હલો એટલે યાર યાર કોક અર્જન્ટ હોય તાર તો તમને યાર હટ બોલાવતા હો. હા હટાવો હટો. બસ હવે રેડી છે. કેમેરો ગોઠવી નાખ્યો છે. એને કોઈ ખબર નથી પણ આવે એટલે પોતાના ગણેશ લેવરાઈ દેવાના ત્યાં. પ્રોબ્લેમ થઈ ગઈ વાત બોલ. દેખ આ કોક યુટ્યુબમાં કોક યાર આવી ગયું છે. શું આવી ગયું? રાઈટ તમારે સજા ગોઠી બાકી છે અત્યારની. અલા નાત પાડે છે. વોમિટિંગ થયું યાર. જીતા યાર વોમિટિંગ તો થાય તો સિરિયસલી તું યાર આવી મસ્તી કરીને ના બોલે યાર. એમ ના હોય મારો હોય એવું બધું થાય. तकलीफ तो बड़े बड़े देशों में छोटी छोटी बातें तो होती रहती है. તો કેમેરામેન જઈ જાય બધા. कैमरामैन कोई है नहीं. अब तो नमो ये देख कैमरा स्टार्ट है. અલા જીતા યાર कैमरे के सामने बोलेगा कुछ. ડિલીટ માર દે પણ તને ખબર નહીં વોમિટ ને ना एम ना. મિત્રો ઈ તો સજા હાલતો રહી છે. તો એની પેલા આપણે છે ને 2 દાડા બકરા સારવાનો ચેલેન્જ કરી નાખશે. તો તમે આમાં કમેન્ટ કરીને એમાં 100 લાઈક કરાવશો એ કમેન્ટમાં તો આપણે એ ચેલેન્જ કરવાનો થશે. તો આ બકરા થાય સારવાનો ચેલેન્જ કરશે. તો ભાઈ હજી વિચારે શું સજા લઈને હું એને કહું રહ્યો છું કે અમુક મને સજા યાદ છે. દેખ મદન કોરો બોલ. હવે આ એમ કે છે કે આ બકરા છે એને માથે બકરે માથે બેસી અને ગોમું દીધા. હવે ગોમું એવું કરાય એવા ધંધા કરાય. કામ હું મરી દઉં કાંઈ મરી દે. મારા પાસે એક બીજું છે. શું એક તો વિડિયો ભાડે એક ઈયો. ઓલો કોક બોલે હે પછી કિસે લસણ ની કળી તેલમાં તળી મતલબ તું લસણ ખાવાનું કે એટલે અલા ના ઓલા મોમેન્ટ થાય પેલો ટોપા ગેસ હું કદી કર્યું તો લોહણ ખાબરો તો એલના મોકઈ છે અને ઈ તને સજા મળશે. રેડી અત્યારે હું લસણ ખાઉં. રેડી તો તને લસણ ખવડાવવાનું. એક આર્યો કળી એમને એમ ખાશે. ખાઈ દા. એકલો પારતુડો એક કળી ખાશે. જલ્દી ખાઈ દા પારતું. એક જ ખવડાવશો રાડે. અલા એ ના અલા પૃથ્વી પકડતો લે. અલા ઈ મસ્ત અલા કે આને પકડ તું તાર પકડ. આ તો પણ ચેલેન્જ માં હતો. ભલે ચેલેન્જ માં હતો એમને એમ તો ખાય નહીં. એક જ જીતા જીતા સિરિયસલી કહો. એક જ આલે. થૂકવાની નહીં હો ભાઈ. થૂકવાની નહીં. આગળ 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 પેલું હજી એમને એમ પડી પેલી ખા. એક આમ ચબાબી તો પડે કે નહીં યાર. ના ના આ તો ફેમિલી આશા કરો કે આજનો વિડિયો તમને સારો લાગ્યો. ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે તો ચેનલ ઉપર નવો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક બીજા વિડીયોમાં.